25 કરોડ કામદાર છે એ હડતાલ ઉપર છે। આ હડતાલનો મુખ્ય મુદ્દો બેંકો માટેનો છે લેબર કોડ। આના 4 જે લેબર કોડ દાખલ કરેલા છે એમાંથી મજૂરોને ઘણું નુકસાન છે અને મજૂર છે એ પાયમાલ થઈ જશે। હવે આની એક કલમ એવી છે લેબર કોડની કે 100 કામદાર હોય ત્યાં સુધી આજ દી સુધી ગવર્મેન્ટની કોઈ મજૂરને કાઢવું હોય તો ગવર્મેન્ટની પરવાનગી લેવી પડતી હતી। હવે આ રિટ્રેચમેન્ટ અને લેઆઉટ અને ક્લોઝરમાં બેંક ગવર્મેન્ટે એવું કર્યું કે 300 મજૂર હોય તો આ 300 મજૂર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરવાનગી લેવી ન પડે। એટલે શું થાય કે મજૂરોને ગમે ત્યારે હાયર એન્ડ ફાયર કાઢી મૂકી શકશે। બીજું અમારે આઈડીબીઆઈ બેંક છે એને ગવર્મેન્ટ વેચી નાખવા માંગે છે। અમે તેમ કહીએ છીએ કે જે નેશનલાઇઝ બેંક નથી એને નેશનલાઇઝ બેંક કરો અને નેશનલાઇઝ બેંક છે એનો વ્યાપ વધારો તો ગામડે બેંકોની સેવાઓ પૂરી પડશે। ગઈકાલે અમે યુકો બેંક મેઇન ઓફિસ ખાતે જામનગરની 12 નેશનલાઇઝ બેંકના કર્મચારીઓએ દેખાવો યોજેલ 5:30 થી 6:30 અને આ 4 લેબર સંહિતા છે એ ગવર્મેન્ટે હવે ઇન્ટ્રોડ્યુસ કરી દીધી છે, પણ અમે જ્યાં સુધી એ પાછું નહીં ખેંચે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે।